Painted, Painless Learning. હેલો હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજામાં. હું હર્ષ પંડિત આપ સૌની પેનેટ એપ્લિકેશનની અંદર સહૃદયપૂર્વક જય વિજ્ઞાન, જય હિન્દ, જય ભારત. एक बार ऑडियो एंड वीडियो क्लियर આવતો હોય ને જો तुम બધા रेडी हो कि सर अब झुकेगा नहीं, अब जो भी होगा वो देखा जाएगा, सीपीएल में क्या हुआ उसके बाद हम चर्चा करने वाले हैं कि भाई सीपीएल में फाइनल का राउंड हो गया है टाई, तो मिलने वाले हम दूसरी बार कल, और कौन देखेगा कौन जीतेगा वो देखेगा, बट कल कोई चीटिंग नहीं करेगा, आप चीटिंग नहीं करने दोगे किसी को, ठीक है? जो जीता वही सिकंदर. चलो भाई, डन है? डन है. हम सीखते रहेंगे, आगे बढ़ते रहेंगे. चलो भाई, चलो शुरू करिए. चलो सेल्फी स्टार्ट. यस नो करो, મને નો કરો, કાંઈ વાંધો નહીં. જો જીતા વહી સિકંદર, જે જીતશે કાંઈ વાંધો નહીં, પણ લાગશે વાર પણ આવશે મજા. ચલો સેલ્ફી સ્ટાર્ટ બેટા. હા કલ પડે હાજર થતી માં ભાર કા કરતી નથી, સમરું સદાય આપ તમને. ચાલો ભાઈ શરૂ કરીએ. તો નિસંજયની વાત પૂરી થઈ ગઈ હતી. હવા કેવું મિશ્રણ બનાવે એની વાત પણ થઈ ગઈ હતી. ઘન પ્રવાહી વાયુ આર્ગોનની પણ વાત થઈ ગઈ હતી. અહીંયા પહોંચી ગયા હતા 39 પહોંચ્યા હતા. ચાલો 39 આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. કેવું છે મોસ્ટ આઈએમપી? તમને એવું પૂછે કે આમાં હવામાં જે વાયુઓ છે એના ઉત્કલન બિંદુને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવો એવું પૂછાય. બરાબર છે. આપણે 39 પહોંચ્યા હતા. ઉત્કલન બિંદુને ચડતા ક્રમમાં ગોઠવો. તો પહેલાં આવે ઓક્સિજન, એની પછી આવે આર્ગોન અને એની પછી આવે નાઇટ્રોજન. કેમ? કેમ કે ઓક્સિજન છે એ સરળ રીતે ઉત્કલિત થઈ જાય ને, એટલે એનું ઉત્કલન બિંદુ નાનું હોય. પછી ત્યાંથી વધતું જાય. જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે સૌપ્રથમ પ્રવાહીમાં કોણ રૂપાંતરિત થશે? જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે ઓક્સિજન વાયુ સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતરિત થશે. કેમ ઓક્સિજન વાયુ રૂપાંતરિત થાય? એમ. કેમ? એનો મતલબ છે એમ. કેમ કે ઓક્સિજન વાયુ છે સૌપ્રથમ રૂપાંતરિત થાય. નાઇટ્રોજન કરે હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ? ગન સ્ટોટ માટે તૈયાર છો? તો આપણે ભણી રહ્યા છીએ હવામાં હાજર થયેલા વાયુઓનું ઉત્કલન બિંદુ. પહેલાં ઓક્સિજન આવે, પછી આર્ગોન આવે, પછી નાઇટ્રોજન આવે. જ્યારે કોઈ વસ્તુને ઠંડી પાડો ત્યારે કયો વાયુ પહેલાં ઠંડો પડશે? તો ઓક્સિજન. કેમ? કે ઓક્સિજનનું ટાઈમ મેલ્ટિંગ પોઈન્ટ નાનું છે, એટલે તરત ઠંડુ પડી જાય. ઘણા લોકો છે ને ઠંડા ન પડે. કેમ? કે ગરમ હોય, હાઈપર થઈ ગયા હોય. બરાબર, આપણે હાઈપર નહીં થવાનું. हम चीटिंग नहीं करेंगे. क्योंकि हमारे पास नॉलेज है, तो एग्जाम में कोई पण क्वेश्चन पूछा है तो हम चीटिंग नहीं करने वाले. ठीक है बच्चे लोग? अच्छा ठीक है. अब नया क्वेश्चन है, क्वेश्चन नंबर 41. स्फटिककरण એટલે શું? સ્ફટિકકરણ એટલે શું? ધીસ ઇઝ આઈએમપી. યસ સર, આઈએમપી है. क्या पूछने वाले? तो આ પદ્ધતિ શાના માટે વપરાય છે? સ્ફટિકીકરણ એટલે શું અને આ પદ્ધતિ શાના માટે આવે? સ્ફટિકીકરણ એટલે સ્ફટિક બનાવવાની ઘટના છે અને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે. બરાબર છે. તો દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ કરવા માટે જે પદ્ધતિ વપરાય એને શું કહેવાય? સ્ફટિકીકરણ. એટલે દ્રાવણમાંથી શુદ્ધ ઘનને અલગ કરવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય? સ્ફટિકીકરણ. બરાબર છે. ડન છે. તો કે દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે રજૂ કરવાની. દ્રાવણમાં ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે. સ્ફટિક એટલે શું? તો કે એક પ્રકારનો ઘન જ થયો, એક પ્રકારનો ઘન જ થયો, પણ એનો આકાર સ્ફટિક જેવો છે. કેવો છે? સ્ફટિક જેવો. તો જેનો આકાર બેટા સ્ફટિક જેવો હોય ને એને સ્ફટિકીકરણ કહેવાય. બેન છે આ પદ્ધતિ ઘન પદાર્થના શુદ્ધિકરણ માટે વપરાય છે. શેના માટે વપરાય છે? શુદ્ધિકરણ માટે. પદાર્થના શુદ્ધિકરણ માટે ફટકડી જોઈ લે. એમાં કેટલા ફટકડી જોઈ હતી તમને ખબર હતી? ત્યાં ચોમાસાનું વાતાવરણ છે, એની અંદર ડોળું પાણી આવતું હતું. આપણા મમ્મી એકવાર આમ ફટકડી ફેરવી લે એટલે આપણા શરીરનો જેમ બધો થાક ઉતરી જાય એમ બધો મેલ છે એ તળિયે જામી જાય, ઉપર એકદમ ચોખ્ખું પાણી મળી જાય. તો આ જે છે એ સ્ફટિકીકરણ કહેવાય. શું કહેવાય? સ્ફટિકીકરણ. ફટકડી કેવી છે? તો કે સ્ફટિક છે. આ પદ્ધતિ ઘન પદાર્થના શુદ્ધિકરણ માટે વપરાય છે. શેના માટે વપરાય છે? ઘન પદાર્થના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. કારણ આપો. સ્ફટિકીકરણ પદ્ધતિ સાદા બાષ્પીભવન કરતાં ચડિયાતી છે કે નહીં? કારણ આપવાનું છે કે સ્ફટિકીકરણ પદ્ધતિ છે એ બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે કે નહીં? તો કે બાષ્પીભવન દરમિયાન કેટલાક ઘન પદાર્થો ગરમી આપવાને કારણે વિઘટિત થઈ જાય છે. શેના આપવાને કારણે? ગરમી આપવાને. તો આ ગરમી જ્યારે આપે છે ત્યારે એ પદાર્થનું શું થઈ જાય છે? એકદમ વિઘટિત થઈ જાય છે અને વિઘટિત સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. કેટલાક પદાર્થો વધુ પડતી ગરમીને કારણે કાળા પડી જાય છે અને કેટલાક પદાર્થો કાળા નથી પડતા. ગાળણ બાદ કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય સ્વરૂપે જ રહી જાય છે, જે બાષ્પીભવનથી ઘન પદાર્થને શું કરે છે? અશુદ્ધ કરે છે. બાષ્પીભવન થાય ત્યારે અશુદ્ધિઓ અંદર રહી જાય. જેમ કે કપૂરને બાવો અને કપૂરની ઉપર જે મેસ થાય તો એ કેવી છે? અશુદ્ધિઓ છે. મીણબત્તીને ઓગાવો અને મીણબત્તીને ટૂંકમાં કહેવાનો ભાવ એ છે મીણબત્તીને ત્યાં સળગાવો
ત્યારે જે તમને મેષ મળે એ કેવી મળે? કાળી મળે, એ અશુદ્ધ છે. કેવું છે? અશુદ્ધ. તો કે અશુદ્ધ સ્ફટિકીકરણ એટલે શું? તો કે ગાળણ બાદ કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં રહી જાય અને એની દ્રાવ્ય થઈ જાય, અને જે બાષ્પીભવનથી ઘન પદાર્થને અશુદ્ધ કરે છે, તેથી આને સ્ફટિકીકરણથી શુદ્ધ કરી શકાતો નથી. એને શુદ્ધ કરવાના પ્રયોગો, સ્ફટિકીકરણની પદ્ધતિમાં સ્ફટિકને શુદ્ધ કરવાના પ્રયોગો છે. આવું એક્ઝામમાં પૂછે. શુદ્ધ કરવા માટે જે વપરાય છે એ મીઠું કરવા માટે સ્ફટિકીકરણનો ઉપયોગ થાય. તો દરિયાના પાણીને શુદ્ધ કરવા માટે, દરિયાના પાણીને શુદ્ધ કરવા માટે સ્ફટિકીકરણ વપરાય. કઈ વસ્તુ વપરાય બેટા? સ્ફટિકીકરણ. દરિયાના પાણીને શુદ્ધ કરવા માટે શેનો ઉપયોગ થાય છે બેટા? સ્ફટિકીકરણનો ઉપયોગ થાય છે. કે સ્ફટિકીકરણ દ્વારા તમે આ બધાને શુદ્ધ કરી શકો છો. એની પછી સાહેબ આગળ કંઈ તમે કહેશો તો કે હા સાહેબ, શહેરમાં પીવાલાયક પાણીને શુદ્ધ કરવા માટે શું કરવામાં આવે છે એની વિશે આપણે ચર્ચા કરી. તો કે શહેરમાં પીવાલાયક પાણીને શુદ્ધ કરવા પૂરું પાડવું પડે, અને એના માટે ક્રમદર્શી આલેખ જે છે એ દોર્યો છે. પહેલાં તો અહીંયા આ સંગ્રાહક છે, એને પાણીની ટાંકી કહીએ આપણે. શું કહીએ બેટા? પાણીની ટાંકી. જે અલગ અલગ સિટીમાં પાણીની ટાંકી હોય જ તે, બરાબર છે. હવે આમાંથી પાણી અંદર જશે, જે આવસાદન ટાંકી છે. એની અંદર શું છે? તો કે ઘન પદાર્થને નીચે બેસાડી દેવામાં આવશે. આવસાદન એટલે શું? તો કે ઘન પદાર્થને, આવસાદન એટલે શું થાય બેટા? તો કે ઘન પદાર્થને, અહીંયા દેનો ભાઈ, ઘન પદાર્થને શું કરવામાં આવે છે? તો કે નીચે બેસાડી દેવામાં આવે છે. નીચે બેસવા દેવામાં આવે. તો એને શું કહે? આ પછી હવે શું એનો મતલબ છે? તો કે આલંબિત પ્રાણીઓ છે, આલંબિત પાણી છે, બરાબર છે, એને શુદ્ધ કરવા માટે. બરાબર. સંયોજન છે તમારા ચેપ્ટરની અંદર, અને પછી મિશ્રણ અને સંયોજન છે. બસ એની પછી કાંઈ છે જ નહીં. આ તો બધું વધારાનું છે, હું જે ભણાવું છું. આ બધું વધારાનું છે, બરાબર બેટા. આ તમારા સિલેબસમાં નથી, આ ડીયુ સિલેબસમાં છે. આપણે એક્સ્ટ્રા ભણાવીએ છીએ, એટલે મૂંઝાતા નહીં કરીએ. આજે ચેપ્ટર પૂરું થઈ જશે, આજે ચેપ્ટર પૂરું થઈ જાય. કેમ કે સંગ્રાહકો છે એ તમારે બહુ ભણવામાં નથી આવતા, પણ પાણીને ગાળણ કરવામાં આવે. આ પદ્ધતિ એટલા માટે શીખવાડું છું કે તમારા જીવનમાં કામ લાગે. નીચે કાંકરા હોય, ઉપર રેતી હોય, અને એનીમાંથી પાણી પસાર કરવામાં આવે, એટલે પાણી બેક્ટેરિયાનો નાશ કરીને ઘર સુધી પહોંચે. એની અંદર ક્લોરીન હોય. બેક્ટેરિયાનો નાશ કરવા માટે કોનો ઉપયોગ થાય? ક્લોરીન. ક્લોરીન કોનો ઉપયોગ થાય છે બેટા? ક્લોરીન. એનાથી સૌપ્રથમ સંગ્રાહકો જે છે જથ્થો આવસાદન પાણીમાં ભરવામાં, પછી તળિયે બેસી જાય, ને તળિયે બેસી જાય પછી એનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. પેટ્રોલ અને કેરોસીન આ બધું કાંઈ છે નહીં, એટલે કાંઈ ભણવાનું થતું નથી. ભૌતિક અને રાસાયણિક ફેરફારો, હા પૂછાય છે. આ એમપી છે, આ એમપી છે કે ભૌતિક અને રાસાયણિક ફેરફારો રીતે કેવી રીતે અલગીકરણ કહેવાય. ખરેખર અલગીકરણનો આખો ટોપિક જ તમારે એક્ઝામમાંથી કાઢી નાખ્યો છે. અલગીકરણનો ટોપિક જ તે કાઢી નાખ્યો છે. હા પટેલ માહીબેન, હવે ન પૂછતા હોય ને બેટા. ભૌતિક ફેરફાર, જે ફેરફાર દરમિયાન માત્ર ભૌતિક અવસ્થા બદલી શકાય તેને ભૌતિક ફેરફાર કહેવાય. આ પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. આ ફેરફાર છે એ કાયમી હોતો નથી, બરાબર છે. એમાં ફેરફાર તમે કરી શકો. જેમ કે પાણી છે એને ગરમ કરો તો H2O ફરે, ઠંડુ કરો તો પાછું ગેસમાંથી લિક્વિડમાં, લિક્વિડમાંથી ગેસમાં. તમને ખબર છે ને, પાણીને ગરમ કરો તો ઉકળે એટલે બાષ્પ બને, બાષ્પને ઠંડી કરો એટલે પાછું પાણી બને. જેને આપણે ડિસ્ટિલ વોટર કહીએ. શું કહેવાય? ડિસ્ટિલ વોટર. ડિસ્ટિલ વોટરના પ્લાન્ટ આવે ને, મેં બનાવેલું ડિસ્ટિલ વોટર હોય એટલે મને ખબર છે ડિસ્ટિલ વોટર કેમ બને. પહેલાં પાણીને ગરમ કરવાનું, એને વાયુમાં કન્વર્ટ કરવાનું, વાયુમાંથી શું બનાવવાનું? તો કે પાણી, એટલે ડિસ્ટિલ વોટર કહેવાય. રાસાયણિક એટલે શું? તો કે રાસાયણિક ઘટકો દ્વારા એના ફેરફાર કરવામાં આવે. રાસાયણિક સમીકરણો દ્વારા એના ભૌતિક ગુણધર્મો તેમના તેમ, પણ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થઈ જાય. એ ફેરફાર કેવો? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કાયમી હોય, અહીં ફેરફાર કાયમી હોતો નથી. તો એકમાં ફેરફાર કાયમી હોય, જ્યારે બીજામાં ફેરફાર કાયમી હોય. રસાયણમાં એકવાર કેમિકલ લોચો થઈ ગયો એટલે ફરી વાર પાછું આવશે નહીં. બરાબર છે, બરાબર છે. તો એકવાર ગુડ પૃથ્વીભાઈ, એકવાર કેમિકલ લોચો થઈ ગયો એટલે લોચા થાય, પણ એકવાર ભાંગતૂટ થઈ ગઈ તો એ હરખું થાય. પણ મગજમાં કેમિકલ લોચો થઈ ગયો તો હા
हुआ है आज पहली बार जो ऐसे केमिकल लोचा देखा तो ये केमिकल लोचा मेरे दिमाग में आया है ये दिमाग की नदिया में ये बहाड़ के आया है मुझे फोकस यहाँ करना है बट वो वहाँ फोकस कराता है तो सब जगह फोकस करने से पहले इस जगह पर फोकस कर लो कि रासायनिक क्रिया में क्या हो रहा है रासायनिक क्रियाમાં જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક સંગઠન બદલાતું ન હોય એટલે રાસાયણિક રીતે અંદર કાંઈ ફેરફાર ના ભૌતિક રીતે પણ રાસાયણિક રીતે ફેરફાર થાય એને શું કહેવાય રાસાયણિક ફેરફાર એમાં ભૌતિક ફેરફાર એઝ ઇટ ઇઝ રહે પણ રાસાયણિક ફેરફારમાં કંઈક ફેરફાર જોવા મળે ફેરફાર કાયમી હોય બરાબર છે ફેરફારમાં મૂળરૂપે સાદી ભૌતિક રાશિનો ઉપયોગ થાય CaCO3 કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 બને પછી એને ઊંધું કરવું હોય તો લોચા થઈ જાય એને ઊંધું કરવું હોય શું થઈ જાય ઓછા કેલ્શિયમ ઓક્સાઇડને કઈ ચૂનો કહેવાય તમને ખબર તો માવો આવે ખબર છે માવો આવે માવો 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 એ માવો નહીં આપણે જે પાન ખાઈએ ને એની અંદર ખબર છે ચૂનું આવે એને આ છેલ્લું છે લાસ્ટ ટોપિક રિડ્યુસ સિલેબસ ભણાવતો નથી રિડ્યુસ સિલેબસ હાલ નથી કરતા કેમ કે ભણવાનું નથી પૂછવાનું નથી કરીને શું ફાયદો બરાબર જે કામનું હતી કરાવી દીધું જીવનમાં એનાથી વધુ આપણે કરાવતા નથી બરાબર છે દ્રવ્યની સાંદ્રતા એટલે શું હું તને એક એક્ઝામ્પલ આપું બેટા દ્રાવણની સાંદ્રતા એટલે શું સરાય દ્રાવણની સાંદ્રતા એટલે શું દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને સાંદ્રતા બનાવે હવે હું તને એક વસ્તુ કહું એસિડ હોય એને તો તારા હાથ ઉપર નાખ તો બળી જાય કે ન બળી જાય તો એ સાંદ્ર થાય સમજાણું ન સમજાણું ફરી વાર મીઠું છે ને મીઠું શું લીંબુ છે અને ડાયરેક્ટ તો આમ પી જા અને લીંબુને પાણીની અંદર નાખીને પી ફેર પડે કે ન પડે ડાયરેક્ટ લીંબુ પીતો આ દાંત છે ને એ ભાત ખાવા લાયક ન રહે ભાતનો દાણો ન ભાંગે એટલે આંબી જાય એને અંબાઈ જાય કહેવાય તને ખબર હોય તો ઘરમાં આપણે કોઈ મમ્મી હોય અથવા તો જે જૂના માડી હોય એ તમને કંઈક દાંત અંબાઈ ગયા તેને મતલબ શું તો ખાટું ખાવ ને એટલે દાંત અંબાઈ જાય તેને દાંત અંબાઈ ગયા કહેવાય સમજે બેટા ઓકે સર ક્લિયર છે હવે સંયોજનો એટલે શું તો કે બે અથવા વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસપણે ભેગા થઈને એકબીજા સાથે જોડાય અને નવો પદાર્થના ગુણધર્મ બનાવે અને શું કહેવાય સંયોજન બનતી વખતે વજનના નિશ્ચિત પ્રમાણમાં ફેરફાર થાય છે જેમ કે પાણી અને ઓક્સિજન તો એનું પ્રમાણ કેટલું 1:8 કેમ કે H2O તેમાં હાઇડ્રોજન કેટલા હોય 1 અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય 8 1:8 સમજાય છે કે નથી સમજાતું ન સમજાણું કાંઈ વાંધો નહીં ફરી વાર સમજાવું જો બેટા તમને ઓલા 10 તત્વોના નામ આવડે છે 10 તત્વોના નામ આવડે છે કે નથી આવડતા 10 તત્વોના નામ મેં તમને યાદ રાખવાને કીધા હતા હજી ન યાદ રહ્યું તો અહીંયા જોઈ લે કઈ રીતે યાદ રાખવાનું તો કે હા હી લી બે બો કા નો ના એટલે નાઇટ્રોજન બો કા ના ઓ ફ ની હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન તો આને એકડે 1 કહેવાય બેટા આને બગડે 2 કહેવાય તગડે 3 ચોગડે 4 પાંચડે 5 છગડે 6 7 7 8 8 9 9 1 10 તો 8 છે તેનો ભારઆંક કેટલો છે 8 એટલે ઓક્સિજન કેટલા છે 8 અને હાઇડ્રોજન કેટલો છે 1 તો હવે સમજાણું 1:8 હવે સમજાણું આવડે છે વાહ સરસ તમે બધા હોશિયાર છો લાગો નહીં પણ છો હોશિયાર બધા મારી જેમ સાહેબ તમારી જેમની તમારથી હોશિયાર છીએ અમને હું સમજાતા અમે બધા હોશિયાર છીએ કે અમે પેન્ટેડમાં HP સર પાસે ભણીએ છીએ વિજ્ઞાનનું એક જ નામ છે જય વિજ્ઞાન HP સર ચલો સ્ટાર્ટ કાંઈ વાંધો નહીં બેટા ભણવા ઉપર ફોકસ કરીએ સંયોજનના ગુણધર્મો તેમના ઘટકના તત્વના ગુણધર્મને આધારે અલગ પાડી શકાય છે કેવી રીતે અલગ પાડી શકાય ઘટકના ગુણધર્મના આધારે તો કે પાણી એ હાઇડ્રોજન ઓક્સિજનના ગુણધર્મ ધરાવતું નથી પાણી શું છે તો કે હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણધર્મને ધરાવતું નથી પણ આ સંયોજનના ઘટકો છે એના દ્વારા છૂટા પાડી શકાય છે પરંતુ ભૌતિક રીતે આના પર છૂટા પાડી શકાતા નથી હવે ઘન પ્રવાહી અને વાયુના અલગ અલગ પ્રકાર છે ઘન પ્રવાહી એટલે શુદ્ધ પદાર્થ અને આ કેવું છે તો કે મિશ્રણ બરાબર એના બે તત્વ અને સંયોજન દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ છે એ વિભાજન શક્ય નથી જે વિભાજ્ય ન કરી શકાય એ તત્વ અને નિશ્ચિત બંધારણ ધરાવે પણ વિભાજન શક્ય છે તો એ શું કહે સંયોજન સર સમજાણું નહીં ફરી વાર સમજાવો સર આ બહુ કામની વસ્તુ છે જીવનમાં આ કામ ન લાગે શું થાય લીંબુ એ તત્વ છે પણ લીંબુ પાણી કેવું છે સંયોજન સર ફરી વાર પાણી છે એ તત્વ છે પણ એની અંદર તમે જે ખાંડ નાખો છો કેવું થયું સંયોજન સર ફરી વાર
પાણી છે એ તત્વ છે, એની અંદર તમે કાંકરા નાખો છો, કેવું છે સંયોજન? તો સંયોજનને દૂર કરી શકાય પણ તત્વને દૂર કરી શકાય નહીં. હવે પાણીને પાણીમાં દૂર કરી દેજો. એ ભાઈ તને કહું છું, આઈ મારા વાલા, હું તને એમ કહું છું કે પાણીને જે છે એ પાણીને એને તું દૂર કરી દે એમાંથી. નો થાય ને ભાઈ, તત્વ છે. હરે રામ હરે કૃષ્ણ, उसको दूर नहीं कर सकते, उसको दूर नहीं कर सकते. ઠીક છે? તો તત્વ એટલે શું બરા? તત્વ એટલે શું? તો જે મૂળભૂત ઘટકો છે એનું વિભાજન શક્ય ન હોય એને તત્વ કહેવાય. અને શક્ય જેમ કે મીઠું, મિથેન, ખાંડ વગેરેનું તરત તાંબુનું કાઢ્યું નહીં, ઓક્સિજન પારવો નહીં, આને વિભાજન શક્ય નથી. પણ આનું વિભાજન શક્ય છે. યસ, વિભાજન કરી શકાય. સમાન મિશ્રણ અને અસમાન મિશ્રણ, ભૌતિક રીતે સમાન હોય, ભૌતિક રીતે અસમાન હોય. પાણી, ખાંડ, પાણીમાં મીઠું નાખો એ કેવું છે? સમાન મિશ્રણ. વિસમાન મિશ્રણ એટલે શું? તો કે રેતી, રેતીની અંદર ખાંડ નાખી દો, રેતીની અંદર મીઠું નાખી દો, ખાંડ અને મીઠું રાખી દો, તો એને ભૌતિક રીતે અલગ કરી શકાય પણ આને ભૌતિક રીતે અલગ કરી શકાય નહીં. ભૌતિક રીતે સમાન હોય, પાણીને મીઠાની અંદર ભેળવી દો તો એક સોલ્યુશન બની જાય, પણ અલગ કરી શકાય ન કરી શકાય, પણ આને અલગ કરી શકાય. સમજાય છે? એટલે ભૌતિક રીતે અલગ અલગ હોય પણ રાસાયણિક રીતે કેવા હોય? સમાન. ડન છે? ડન છે? ક્લિયર છે? આપણે ક્લિયર છે? શુદ્ધ પદાર્થ. અચ્છા, ઓકે સર, શુદ્ધ પદાર્થની વ્યાખ્યા આપી દો બેટા. શુદ્ધ પદાર્થ એટલે એવા પદાર્થ કે જે રાસાયણિક રીતે શુદ્ધ હોય અને ભૌતિક રીતે શુદ્ધ હોય, જેની અંદર બાહ્ય રીતે કોઈ પણ તત્વ છે એની સાથે સંયોજાયેલું ન હોય તો એને શુદ્ધ પદાર્થ કહેવાય. કે જેની અંદર બાહ્ય રીતે કોઈ પણ વસ્તુ એડ થયેલી હોય નહીં એ શુદ્ધ પદાર્થો કહેવાય. કેમ છે બેટા? શુદ્ધ પદાર્થો બે તત્વો અને સંયોજનો. હવે એની વ્યાખ્યા જોઈએ તો અહીંયા જોઈ લઈએ. બે અથવા બેથી વધારે પ્રકારના રાસાયણિક પદાર્થો ભેગા થઈને શું બનાવે? સંયોજન બનાવે. જેમ કે H2 અને HCl ભેગી થઈને NaCl બનાવે. બરાબર છે? HCl બનાવે. તો આ બધી NaOH પ્લસ HCl ભેગું થઈને શું બનાવે? તો કે NaCl વત્તા પાણીનો ન ખબર હોય તો આ લખી દઉં છું. જો આ તમારે 10માં આવશે, અત્યારે કામનું નથી, પણ યાદ રાખો કે NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એની પ્રક્રિયા HCl સાથે કરો એટલે શું આવે બેટા? NaCl અને પાણીનું દૂર થાય. શું થાય બેટા? NaCl અને પાણીનું દૂર થાય. તો NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ, પાણીનું એટલે H2. એટલે કે ભાઈ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આને શું કહે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. નું યાદ રહેતું હોય તો જોઈ લેજો. બતાતું નથી? ચલો લાલ પેનથી લીખી લે. બતાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આને કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ. શું કહેવાય બેટા? હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે સર, સમજાઈ ગયું. હવે HCl ને શું કહેવાય? સોરી, HCl તો આવી ગયું. NaCl ને શું કહેવાય? મીઠું. શું કહેવાય બેટા? મીઠું. એને સોડિયમ ક્લોરાઇડ કહેવાય. શું કહેવાય? સોડિયમ ક્લોરાઇડ. અને H2 એટલે શું થઈ ગયું બેટા? પાણી. H2 એટલે શું થઈ ગયું? પાણી. તો ઘન પ્રવાહી અને વાયુ ક્લિયર થઈ ગયું. ઠીક કરી લેશું. હવે એમાં કીધું તો ભૌતિક સ્થિતિ સમાન છે. આ કહે છે ને તો ભૌતિક એટલે હું તને એમ કહું કે બાહ્ય. ભૌતિકનો મતલબ થાય બાહ્ય. જેમ કે બાહ્ય રીતે સમાન હોય. જેમ કે પાણીને તું ખાંડની અંદર ઓગાળ તો તને ખાંડ બતાવી નહીં, એ પાણીની અંદર શું થઈ જાય? મિશ્ર થઈ જાય. બરાબર? પાણીની અંદર શું થઈ જાય બેટા? મિશ્ર. તો પાણીની અંદર જે મિશ્ર થાય છે ને એને ભૌતિક કહેવાય. શું કહેવાય? ભૌતિક સ્થિતિ. પણ ભૌતિક સ્થિતિ અસમાન એટલે શું? તો કે રેતી અને મીઠું છે એ બંને અલગ અલગ છે કે નહીં? એટલે ભૌતિક સ્થિતિ અસમાન છે. હવે ક્લિયર થયું બેટા? તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.